મોર્નિંગ. હરિઓમ. જુઓ કેવા સરસ મજાના કાર્ડ છે. આને શું કહેવાય? બધા મૂળાક્ષર છે. જુઓ કાનો, માત્ર, હસ્વઈ, દીર્ઘઈ, હસ્વ, દીર્ઘૌ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને તમામ મૂળાક્ષર. આને શબ્દ મિલાપ પેટી કહેવાય. શું કહેવાય? શબ્દ મિલાપ પેટી. શબ્દ જોડી જોડી અને અક્ષર જોડી જોડીને શબ્દ બનાવવાનો. બધાએ તમારે પોતપોતાનું નામ બનાવવાનું છે. અત્યારે આપણે કયો મૂળાક્ષર શીખવાના છે આ માસમાં? આસ્થાબા? લટ, ચખ અને બે માત્રા શીખવાનું છે ને. જો આપણે અહીંયા એના શબ્દો પણ આ માસમાં શીખવાના બધા જો મૂળાક્ષર અને એનાથી બનતા શબ્દો અને વાક્યો લખ્યા છે. આનો શબ્દ મિલાપ પેટીનો ઉપયોગ કરી અને તમારે શબ્દ બનાવવાનો છે અને વાક્ય બનાવવાનું છે. બરાબર? હવે આપણે જો લ, ટ, ચ, ખ અને બે માત્રા શું શીખવાનું છે? બે માત્રા. લ, ટ, ચ, ખ અને બે માત્રા. હવે જો હું મારું નામ બનાવીને તમને બતાવું. જો આ ખાલી લ જ છે. બરાબર? હવે એને આપણે શું કરવાનું છે? લીલાબેન. તો જો આપણે હસ્વઈ, દીર્ઘઈ બધું જ છૂટું પાડી, મૂળાક્ષર પણ છૂટા, કાનો બે માત્ર પણ છૂટા, જેથી કરીને તમે છે ને સરળતાથી વાક્યો બનાવી શકો. તો જુઓ એ મેં અહીંયા મૂક્યું. અત્યારે લ હતો. જુઓ હવે શું બની ગયું? લી બની ગયો. ચલો હવે બીજો લ લઈશ. બીજો લ લાવો લાવો પકડાવો. હાલો લાવો. આ મેં લ મૂક્યો. હવે લ ની પડખે શું મૂકવું પડશે? ક્યાં છે? આને જો લઈ લીધો. કાનો. વેરી ગુડ. મૂકી દે તો. લી લા. હવે શું કયો મૂળાક્ષર લઉં? બ. તો બ ક્યાં છે? લઈ લો. ચલો બ મૂકો. હવે બને માથે શું કરીશું આપણે? લીટો. માત્રા. તો માત્ર આઈ રહ્યો છે ને. ચલો આ લીલા. ચલો આ થોડુંક અગું લઈ લઈએ. બની ગયું નામ લીલાબેન. જો મૂળાક્ષર છૂટા આપેલા છે. તમારે તમારું નામ બનાવવાને કાનો, માત્ર, હસ્વઈ, દીર્ઘઈ એનો ઉપયોગ કરી અને તમારે નામ બનાવવાનું છે. ચલો રોશનીબેન તમારું નામ બનાવો. ચલો. વેરી ગુડ. સરસ. રો, શ. અરે વાહ ભાઈ વાહ. અને એ નહીં આવે. કઈ એમ નહીં આવે. ઓલો આવશે. આ લઈ. હા અહીંથી. વેરી ગુડ. હસ્વઈ, દીર્ઘઈ શું આવે જોવાનું. વેરી ગુડ. ક્લેપ કરો તો. વાહ ભાઈ વાહ. રોશની. જો તમારે બધાને તમારા શબ્દ નામ બનાવવા માટે સરળતા રહે એટલા માટે આપણે શું કર્યું છે? કાનો, માત્ર, હસ્વઈ, દીર્ઘઈ, કાનો બે માત્ર બધાનું ડિવાઈડ કરી દીધું છે. એટલે ફટાફટ તમે નામ બનાવી શકો. ચલો ધરતીબેન નામ બનાવો તમારું સરસ મજાનું. ધરતી. વાહ ભાઈ વાહ. ક્લેપ કરો. જો આ શબ્દ બનાવવા માટે એક સરસ મજાનું બોર્ડ આવતું, પણ આ વખતે જે પેટી આવી છે ને એમાં બોર્ડ નથી આવ્યું અને આપણે હતું એ ખોવાઈ ગયું છે. એટલે આપણે જો સરસ મજાના જમીન ઉપર ભાઈ શબ્દ બનાવીએ છીએ. ચલો હવે ચલો મહેકબેન નામ બનાવો તમારું. વેરી ગુડ.
મહેક. વેરી ગુડ. ક્લેપ. ચલો સંજનાબેન, નામ બનાવો તમારું. વેરી ગુડ. જગ્યા રાખવાની ઉપર મૂકવા માટે. વેરી ગુડ. જ અને ના. વેરી ગુડ. ક્લેપ. જીએનસી બેન, નામ બનાવો. જી. સરસ. વેરી ગુડ. સી કે શી? જીએનસી. સી લખે છે કે શી લખેશ તું તારા નામમાં? શું આવે છે? સી આવે છે કે શી આવે છે? જોઈ લે. સી. જે આવતું હોય એ લખો. હાલો, જે આવતું હોય એ લખો. એ શ નથી આવતો તારા નામમાં, સ આવે છે. જો આઈ રહ્યું. જીએનસી. જીએનસી. વેરી ગુડ. ક્લેપ. બેટા નામ બનાવો. વેરી ગુડ. નહીં 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 નહીં. આઈ રહ્યું ને, આમાંથી લો. અહીંયા છે. વેરી ગુડ. જીલ. ક્લેપ. અવાજ જ આવતો નથી. ખાધું નથી? હા. શબ્દ મિલાપ પેટીમાં અડધો સ આવતો નથી, તો આસ્તાબાએ પોતાની જાતે એનું સોલ્યુશન કર્યું. આસ્તાબાએ શું કરવાનું છે? આસ્તાબા બોલો. વેરી ગુડ. જુઓ બનાવો તો. ચલો. વેરી ગુડ. અડાડીને લખો. અડાડીને. આસ્થા બા. અને આમ અડાડીને મૂકી દો. વેરી ગુડ. આસ્થાબા. ક્લેપ. ચલો બેટા બનાવો નામ તમારું. શું નામ? આરાધના. ચલો બનાવો ફટાફટ. ચલો ચલો. એ બોક્સ નજીક લઈ લો. નજીક લઈ લો. ઊંચું કરો. પકડો. ઝડપ રાખવાની. વેરી ગુડ. હા. રા. ગોતો ગોતો ફટાફટ. ના. આરાધના. ક્લેપ.
ચલો નામ શું છે તમારું? આસ્થાબા. હવે જો આસ્થાબાએ પોતાની જાતે યુક્તિ કરી, નવું આમ યુનિક આઈડિયા એમનું નામ શું છે? આસ્થાબા. તો સો અડધો આવે કે આખો આવે? અડધો. અડધો. તો હવે આમાં તો અડધો સો. લ શું નામ? બોલ. જીના. મૂકો દેવાંશી બેન. અરે વાહ, દેવાંશી. ક્લેપ. ચલો પ્રિયાંશી બેન નામ પૂરું કરો. પ્રિયાંશી. વેરી ગુડ. ક્લેપ. યા અનુસ્વાર આવશે કે નહીં? હા. તો અહીંયા મૂકવાનું આ પ્રિયાંશી. વેરી ગુડ. રીતિકાબેન. રીતિકા. નજીક નજીક મૂકો. આ તો તમે મૂળાક્ષર બનાવ્યા. નજીક મૂકો. વેરી ગુડ રીતિકા. ક્લેપ. ચલો શબ્દ મિલાપ પેટીનો ઉપયોગ કર્યો. મજા આવી કે નહીં? બહુ મજા આવી ને? હવે બીજી વાર આપણે છે ને વાક્ય બનાવીશું. શું બનાવીશું? વાક્ય.